નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદથી। તો ખગોળ પ્રેમીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે। આજે આકાશમાં એક અદ્ભુત ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે। જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવશે ત્યારે આજના ચંદ્રગ્રહણનો નજારો જોવા મળશે। આજના ગ્રહણની ખાસિયત એ છે કે તે ભારતના અમુક ભાગોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાશે। વૈજ્ઞાનિકોના મતે ગ્રહણની શરૂઆત મોડી રાત્રે થશે। પૃથ્વીનો પડછાયો ધીરે ધીરે ચંદ્રને પોતાની લપેટમાં લેશે, જેના કારણે ચંદ્રનો રંગ આંશિક રીતે બદલતો જોવા મળી શકે છે। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે ગાંધીનગરના પ્રાચીન મંદિર ધોળેશ્વર મહાદેવના મહંત રામ સ્વરૂપ પુરીજી સાથે વાતચીત કરી। તેમણે જણાવ્યું કે ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે એવી રીતે આવી જાય છે કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે। જો કે તેની અસર દાહોદ આસપાસના વિસ્તારોમાં ખાસ જોવા મળે છે। જ્યાં અસર હોય ત્યાં લોકોએ ગ્રહણના સમયે બહાર નીકળવું ટાળવું જોઈએ। ગ્રહણ પહેલા ખાવા પીવાનું પતાવી દેવું, તેમજ જો ખાવાનું દૂધ સિવાયની કંઈક વસ્તુ હોય તેને વાપરવું નહીં। તેમણે જણાવ્યું કે આ ગ્રહણ ખાસ રાશિઓ પર અસર કરી શકે છે। મંદિરોમાં સૂતક કાળને ધ્યાનમાં રાખીને પૂજા પાઠના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે। ઘણા શ્રદ્ધાળુઓ ગ્રહણ પૂર્ણ થયા બાદ પવિત્ર સ્નાન અને દાન પુણ્ય કરવાનું પણ મહત્વ માને છે। આજે ચંદ્રગ્રહણ છે ત્યારે આપણે અત્યારે હાલ ઇન્ડિયા ન્યૂઝની જે ટીમ છે તે ગાંધીનગરનું જે પ્રાચીન જે મંદિર છે ધોળેશ્વર મહાદેવ ત્યાં આપણે પહોંચી ચૂક્યા છે અને ત્યાં આપણે અત્યારે હાલ આપણી સાથે રામ સ્વરૂપ પુરીજી જે સંતજી છે તેઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે સીધા વાતચીત કરશું। ચંદ્રગ્રહણની શું અસરો જોવા મળશે અને લોકોએ શું આ ચંદ્રગ્રહણ દરમિયાન કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। તો આપણી સાથે જે સંતશ્રી છે તેઓ જોડાઈ ચૂક્યા છે। સીધા એમની સાથે જે છે તે વાતચીત કરશું। ગુરુજી, ચંદ્રગ્રહણ છે કઈ જગ્યાએ દેખાશે, વેદ કેટલા વાગે તેનો લાગુ પડશે અને કેટલા વાગે ચંદ્રગ્રહણ સમાપ્ત થશે? ગ્રહણ કોઈ પણ હોય, ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ, આ જ્યાં દેખાતા હોય ત્યાં એને પાલવાનું। હવે રહ્યો ગુજરાતમાં આપણે જોઈએ અક્ષાંશ રેખાંશના હિસાબે તો દાહોદ અહીંયાથી 300-350 કિલોમીટર છે, ત્યાં દેખાશે। ત્યાં એમનો પાલન કરવું જોઈએ ધાર્મિક રીતે। તો આ આપણો સૂક્ષ્મ વિજ્ઞાન છે, પણ આધુનિક જમાનામાં હજુ એને સ્વીકારતા નથી। પણ આપણે જ્યારે પણ સૂર્ય અને ચંદ્ર અને પૃથ્વીનો જે ખૂણો સરખા થાય ત્યારે આ ઘટના ઘટે છે। તો આ ઘટનામાં ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલા જે ઘણા તત્વો વાયુમંડળમાં છે આ એક્ટિવ થાય, એટલા માટે ધાર્મિક રીતે એને પાલવાનું કહે છે। અચ્છા, આ જો અહીંયા આપણે અત્યારે અહીંયા આપણે પાડવું જોઈએ કે નહીં અત્યારે? અહીંયા પાલવાની જરૂર નથી, જ્યાં દેખાય ત્યાં જ પાલવું। અચ્છા, જ્યાં દેખાય ત્યાં લોકોએ, જેમ કે દાહોદ છે, આપણે આખું ગુજરાત આપણને જોઈ રહ્યું છે, તો જેમ કે દાહોદ છે તેની આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં ગ્રહણ દરમિયાન લોકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? ગ્રહણ દરમિયાન દેવ મંદિરો બંધ થઈ જાય, એમની નિત્ય જે વ્યવસ્થા હોય આપણે બંધ કરો, અને માનવે સંપૂર્ણ માનવ માટે અનિવાર્ય છે કે એને ત્યારે રાંધવું ના જોઈએ, રાંધેલો અનાજ ખાવું ના જોઈએ। કોઈ બીમાર હોય, દુઃખી હોય, એમના માટે શાસ્ત્રની છૂટ છે, પણ બધા માટે છૂટ નથી। બાળકો માટે છે તો એના માટે ફલહાર વગેરે એવી વસ્તુ છે। અને આપણે તો ગેડિયા તો પેલા માટલા સુધી તોડી નાખતા, અને દૂધ સિવાય કોઈ પણ રાંધેલો ખોરાક આપણે ખાવાય નહીં। તો જે રીતે રામ સ્વરૂપ પુરીજી મહારાજે જે જણાવ્યું તે રીતે કે ચંદ્રગ્રહણ જે છે તે અહીંયા ગાંધીનગર આજુબાજુના વિસ્તારો છે ત્યાં લાગુ પડતું નથી, દાહોદના જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં લાગુ પડે છે। અને તે દરમિયાન ચંદ્રગ્રહણના દરમિયાન લોકોએ જે છે તે કોઈ પણ પ્રકારનું કોઈ ધાર્મિક કાર્ય ન કરવું જોઈએ। સાથે સાથે જો રાંધેલું અનાજ હોય તો તે ચંદ્રગ્રહણ પહેલા જ પતાવી દેવું જોઈએ અથવા તો પછી તેને બહાર જવા દેવું જોઈએ। પરંતુ ફક્ત દૂધ એક એવી વસ્તુ છે કે જે ચંદ્રગ્રહણ દરમિયાન કે કોઈ પણ ગ્રહણ દરમિયાન રાખી શકાય છે। એટલે કે જે ગુરુજી આપણને બતાવ્યું તે આદેશોનું જો ધાર્મિક જે
શાસ્ત્રાર્થ જે છે તેના રીતે તે પ્રમાણે જો આપણે પાલન કરીએ તો ચંદ્રગ્રહણની ઘણી એવી બધી અસરોથી બચી શકાય તેમ છે. કેમેરા પર્સન કિશોર અટાવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ. તો વાત કરીશું સુરતની. તો સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરજમાં બેદરકારી મામલે કડક પગલાં